19 ટન લાકડાનો જથ્થો મળી ₹17.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. મૂડી વન વિભાગની ટીમ પેટ્રોલિંગ દરમિયાન ગઢડા ગામ પાસેથી પસાર થઈ રહેલ ટ્રકને રોકીને તપાસ કરતા તેમાં ગેરકાયદેસર લાકડા ભરેલા હોવાનું બહાર આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૂડી વન વિભાગની ટીમના ગઢડા રાઉન્ડનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન મૂડી તાલુકાના ગઢડા ગામેથી પસાર થતી એક લાકડા ભરેલો ટોરસ ટ્રકને અટકાવી તેની તલાશી લેતા ગેરકાયદેસર લાકડાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યા બાદ ટ્રક ડ્રાઈવરની વધુ પૂછપરછ કરવામાં આવી હતી. ગેરકાયદેસર લાકડાનો જથ્થો છોટાઉદેપુરથી મોરબીના માળિયા જતો હતો અને અમદાવાદના ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે 19 ટન લાકડા સાથે અંદાજે ₹17.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને મૂડી તાલુકા વન વિભાગના પ્રવીણસિંહ ચૌહાણ, દાનુભા ગોહિલ, ભરતભાઈ મિયાત્રા, મનસુખભાઈ સાકરિયા અને મીરાભાઈ પાંચિયા સહિતનો સ્ટાફ દ્વારા ટ્રક ઝડપી પાડવામાં આવ્યો હતો. મૂડી તાલુકાના ગઢડા ગામ પાસેથી પસાર થઈ રહેલ ટોરસ ટ્રકની તપાસ દરમિયાન તેમાં આંબા, લીમડો, ખીજડો, આંબલી, સીસમ તથા અન્ય જાતના લીલા લાકડા જોવા મળ્યા હતા. આથી લાકડાના જથ્થા અંગે જરૂરી કાગળો માંગતા ડ્રાઈવરે લક્ષ્મી વુડ ઇન્ડસ્ટ્રીઝ, સંખેડા, છોટા ઉદેપુરથી વગર મંજૂરીએ લાકડા ભર્યા હોવાનું અને આ લાકડાનો જથ્થો મોરબીના માળિયા ખાતે પહોંચાડવાનો હોવાનું બહાર આવ્યું હતું. આથી ભારતીય વન અધિનિયમ કલમ અંતર્ગત ગુનો નોંધી લાકડા ભરેલો ટ્રક કબજે કરી અને ચાલક ફિરોઝખાન મુહમ્મદ હનીફ પઠાણ રહી સરસપુર અમદાવાદવાળાની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ 19 ટન લાકડા અને ટ્રક સહિત કુલ ₹17.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને આગળની વધુ તપાસ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, મૂડી.